મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભા મળી અને જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સાધારણ સભામાં સંબોધન આપ્યું। દૂધસાગર ડેરીના ચેરમેન હોવાની સાથે સાથ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આપણી આઝાદીને પણ આજે 80 વર્ષ થયા છે। એ નિમિત્તે આપ સૌને હું સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। દૂધસાગર ડેરીનો ઇતિહાસ એ આપણે સૌ જાણીએ છીએ। 66 વર્ષ પહેલાં આપણી ડેરીની સ્થાપના થઈ અને આજે આ ડેરી જે વટવૃક્ષ બની છે એના પાછળ આપણા સન્માનની આગેવાનો આદરણીય માનસીભાઈ સાહેબ, આદરણીય મોતીભાઈ સાહેબ, આ બંને મહાનુભાવોને હું વંદન કરું છું અને એમના આશીર્વાદથી આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામને વધુ ગતિ મળે એવા બંને મહાનુભાવોના આશીર્વાદ આપણને કાયમ માટે મળતા રહે એવી પ્રાર્થના કરું છું। સૌથી મોટી બાબત ગયા વર્ષે જે બની એ બાબત એ બની કે દૂધસાગર ડેરીની ચૂંટણી તમે બધા જ આગેવાનોએ ભેગા મળી અને જે અમારા વિશ્વાસ મૂક્યો અને ડેરીની ચૂંટણી સમરસ કરી આપી એના માટે તમારા બધાનો લાખ લાખ આભાર માનું છું। સહકારી પ્રવૃત્તિની અંદર કેટલી મોટી વાત કહેવાય કે જેટલા પણ લોકોએ ફોર્મ ભર્યા એ ભરેલા ફોર્મ એ જ દિવસે સાંજે બધા જ લોકો રાજીનામું લખીને આપી ગયા અને એવું કહ્યું કે તમને કામ કરવામાં મોકળાશ મળે એટલા માટે તમને જે ગમે એ પ્રમાણેનું નિયામક મંડળ તમે પસંદ કરજો અને એના આધારે આપણે નિયામક મંડળ પસંદ કરી શક્યા। બીજું મહત્ત્વના અભિનંદન એ લોકોને આપવા છે મારે કે જે લોકોનો બોર્ડની અંદર સમાવેશ નથી થયો પણ છતાં એમને મોટું મન રાખી અને સંસ્થાના હિત માટે એમને એમનું ફોર્મ પરત ખેંચવા માટેની સહી કરી આપી હતી। એ બધા જ આગેવાનોનો પણ હું આજે જાહેરમાં આભાર માનું છું। કારણ કે એટલા માટે કે સહકારી સંસ્થાઓમાં ચૂંટણીઓ થાય અને એના પછી 5 વર્ષ સુધી જે પરિસ્થિતિ ઊભી થતી હોય છે એ આપણે બધાએ જોયેલી છે। પણ સંસ્થાનો વિકાસ કરવો હોય, સંસ્થાને આગળ લઈ જવી હોય તો સમરસતા દ્વારા જે કામ થઈ શકે એ ખૂબ સરસ કામ હોય છે, આપણે સૌ જોઈએ છીએ। એના પછી તરત જ 3-4 મહિના પછી આપણી કર્મચારીઓની મંડળી સહયોગ છે એની પણ ચૂંટણી આવી તો એની અંદર પણ ગયા વર્ષે પણ આખું બોર્ડ સમરસ થયું હતું, આ વખતે પણ આખું નિયામક મંડળ સહયોગનું પણ આપણું સમરસ થયું। એના માટે પણ દૂધસાગર ડેરીના કર્મચારીઓ બધી જ ટીમનો આભાર માનું છું એટલા માટે કે સમરસતાની ભાવનાથી જો કામ કરીએ તો ખૂબ સારા પરિણામ મળતા હોય છે। એટલે આપણી સહયોગ પણ સમરસ થઈ એ પણ ખૂબ મોટું કામ થયું છે, એને પણ આપણે આભાર માનીએ। મિત્રો 5 વર્ષ પહેલાં 6 વર્ષ પહેલાં વહીવટ સંભાળ્યો ત્યારે આપણું ટર્નઓવર 4,900 કરોડ હતું। દર વર્ષે ટર્નઓવર વધતા 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 આ 31 માર્ચે જેનો હિસાબ આપવા માટે હું અત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું એ નાણાકીય વર્ષ પૂરું થયું ત્યારે આપણું ટર્નઓવર 9,043 કરોડે પહોંચ્યું, એ લગભગ ડબલ ટર્નઓવર થયું છે। તો આ તમે મૂકેલો વિશ્વાસ એનું પરિણામ છે અને અમે પણ ગયું બોર્ડ હોય કે આ વખત નવું બોર્ડ હોય બંને બોર્ડની અંદર બધા જ સભ્યો નિયામક મંડળના એક જ અવાજે શું કરીએ તો દૂધસાગર ડેરીનું સારું થાય, શું કરીએ તો પશુપાલકને સારો ભાવ આપી શકીએ એ ભાવથી બધાએ કામ કર્યું અને સંપૂર્ણ પારદર્શિતા અને કરકસર આ બે જે ગુણો હતા જે આપણા મોતી બાપુએ ને માનસીભાઈ સાહેબે અપનાવ્યા હતા, આ બે ગુણો અપનાવ્યા જેના કારણે આજે દૂધસાગર ડેરી મોટી બની છે અને દૂધસાગર ડેરી ગુજરાતના જે દૂધ સંઘો છે એનો જે ભાવ મળે છે અને જે વર્ષના અંતે વધારો મળે છે એ પ્રમાણેનો દૂધનો ભાવ આપતી ડેરી આપણી બની ગઈ। એનું કારણ કોઈ હોય તો તમે મૂકેલો વિશ્વાસ, તમે મૂકેલો વિશ્વાસ એના કારણે નિયામક મંડળે પણ ખૂબ મોટું મન રાખી અને જેટલા પણ પ્રપોઝલ હમણાં ધીરજભાઈએ કીધું આપણને કે દૂધસાગર ડેરીમાં જેટલી પણ જરૂરિયાત હોય, જે પણ પ્લાન્ટ નવા લગાવવા હોય, મશીનરી લાવવી હોય, નીચેથી દરખાસ્ત આવે, કોઈ દિવસ નિયામક મંડળે એની ચર્ચા પણ નથી કરી કે નીચેથી જે પણ આવ્યું છે અને ધીરજભાઈએ જે મૂક્યું છે એ બરાબર જ હશે એવું સમજી અને સંપૂર્ણ વિશ્વાસ સાથે અમે કામ કર્યું। એના કારણે તમે પરિણામ જોઈ શકો છો કે આજે આપણી દૂધસાગર ડેરી કેટલી મોટી બની છે। મારી આપને વિનંતી છે, મેં અંદર આપણી સાધારણ સભાની જે તમને EGMની બુક મોકલાવી હતી એની અંદર પણ લખેલું છે કે તમે આજે સમય લઈ જમ્યા પછી જે પ્લાન્ટ નવો બન્યો છે આપણો એની મુલાકાત ચોક્કસ લેજો તો તમને ખ્યાલ આવશે કે દૂધસાગર ડેરીએ છેલ્લા 6 વર્ષમાં શું કામ કર્યું છે અને એ પણ એવો મોટો કાર્યકાળ આવ્યો
કે દૂધસાગર ડેરીને 66 વર્ષ થયા, કોઈ 66 વર્ષની અંદર 6 વર્ષ એવા નહીં આવ્યા હોય કે જેની અંદર લગભગ 800 કરોડની મિલકતમાં વધારો થયો હોય. 800 કરોડની મિલકત વધારી, દૂધસાગર ડેરીના પશુપાલકોને સારા ભાવ પણ આપ્યા અને વર્ષના અંતે જે વધારો આપીએ છીએ એ પણ દર વર્ષે મેં કહ્યું હતું, પહેલા દિવસથી કીધેલું છે કે દૂધનો ભાવ પણ વધતો રહેશે અને દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જ રહેશે. એ આપણે કાયમ માટે કીધેલું છે. અને એટલા જ માટે 2020-21ની અંદર જે ભાવ વધારો જાહેર થયો એનો આપણો આખરી ભાવ જે ગણતા હોઈએ છીએ, આખું વર્ષ જે ભાવ આપીએ એ અને દૂધ વર્ષના અંતે જે ભાવ વધારો ભેગો થાય એ બંને મળીને જે કિલો ફેટનો ભાવ નીકળે એ 2021માં આપણો ભાવ 757 રૂપિયા હતો, કિલો ફેટનો આખરી ભાવ. એના પછીના વર્ષે 22ની અંદર આપણો કિલો ફેટનો ભાવ 801 રૂપિયા થયો. એના પછીના વર્ષે આપણો ભાવ 877 રૂપિયા પડ્યો. એના પછીના વર્ષે 955 રૂપિયા ભાવ આપણે વર્ષના અંતે ભાવ વધારા સાથે આપી શક્યા. ગયા વર્ષે જે ભાવ વધારો આપણે આપ્યો એનો અને કુલ ભાવ મળ્યો એનો ભાવ વધારા સાથેનો ભાવ 982 રૂપિયા થયો હતો. આ વખતે દૂધસાગર ડેરીએ જે આખું વર્ષ તમને ભાવ આપ્યા અને હવે જે ભાવ વધારો આજે આપવાના છીએ એ બંને ભેગું કરીએ એટલે 1003 રૂપિયાનો ભાવ આપણો થાય. એનો મતલબ એવો થાય કે દૂધનો જો 10 ફેટ આવે તો 103 રૂપિયા ભાવ મળતો તમને થઈ ગયો છે. આની સાથે મંડળી પણ જે વધારો આપે એ પણ ઉમેરીએ, એ મંડળીનો વધારો પણ વધારાનો ઉમેરીએ તો એ પણ વધારો આપણને મળતો હોય છે. આ બધું કરવાના કારણે આજે મિલ્કશેડ એરિયાની અંદર દૂધનો પણ વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો ગયા વર્ષે 14 ઓગસ્ટના દિવસે જે દૂધ હતું એ અને ગઈકાલનું 14 ઓગસ્ટનું દૂધ એ બંને વચ્ચે 2.5 લાખ લીટરનો ફરક છે. 2.5 લાખ લીટર દૂધ વધુ આવ્યું છે. આ તમે મૂકેલો વિશ્વાસ અને એનું પરિણામ છે. અને પશુપાલકોને અમને ખબર છે કે દૂધનો સારો ભાવ આપીએ, વર્ષના અંતે સારો ભાવ વધારો આપીએ અને બીજી જે પણ સેવાઓ હોય એ આપીએ તો 100% પશુપાલનનું કામ વધતું હોય છે. અને એટલા જ માટે આખા 2 જિલ્લાના પશુપાલકોએ ફરીથી આ ધંધા તરફ જે મન કર્યું છે એના કારણે આજે 2.5 લાખ જેટલું દૂધ વધુ આવી રહ્યું છે. આ વખતે ગયા વર્ષે 45 લાખ દૂધ આપણું ગુજરાત બહારનું આવ્યું હતું. આ વખતનો અંદાજ અમારું 50 લાખ લીટરનો છે. 50 લાખ લીટર દૂધ આ વખતે શિયાળામાં આવશે એવો પાકો અંદાજ છે, કારણ કે ગયા વર્ષે 45 લાખ લીટર દૂધ આવ્યું હતું. 5 વર્ષ પહેલાં જ્યારે સત્તા સંભાળી ત્યારે પેલા બહારના ગ્રાઉન્ડમાં અમે પહેલો શપથ લીધા અને ચાર્જ લીધો એ દિવસે કહ્યું હતું કે દૂધસાગર ડેરીનું દૂધ 50 લાખ લીટરે પહોંચાડવું છે. ત્યારે ઘણા લોકોને લાગતું હતું કે આ મોટી વાત છે, પણ એ વાત ગયા વર્ષે 45 લાખે પહોંચ્યા હતા અને આ વર્ષે શિયાળામાં 50 લાખ દૂધ થઈ જવાનું છે એનો પાકો વિશ્વાસ. તો આ બધી બાબતો બનવાના કારણે આપણી ડેરી પણ મોટી બની છે, આપણો કાર્ય વિસ્તાર પણ વધ્યો છે. દૂધસાગર ડેરી આજે રાજસ્થાન હોય, હરિયાણા હોય, મધ્યપ્રદેશ હોય, હિમાચલ હોય, ઉત્તર પ્રદેશ હોય, આ બધી જ જગ્યાએ આપણું કામ શરૂ થયું છે. અને ત્યાંના પશુપાલકોને પણ દૂધના સારા ભાવ આપી આર્થિક રીતે મજબૂત કરવાનું કામ દૂધસાગર ડેરીએ કર્યું છે. એના કારણે લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. તો આ બધી બાબતોના કારણે આપણું ટર્નઓવર પણ વધ્યું છે. ટર્નઓવર વધ્યું તો એનો સીધો લાભ આપણા પશુપાલકને મળ્યો છે. આપણા પશુપાલકને દૂધનો સારો ભાવ પણ મળ્યો, વર્ષના અંતે વધારો પણ સારો મળ્યો. આ બધી બાબતો કરવાના સાથે સાથે સમયની જે માંગ હતી એ પ્રમાણે ઓર્ગેનિક પ્લાન્ટ જે આપણે કરવાનો હતો, આપણો પશુપાલક અનાજ કે કઠોળ કે શાકભાજી એ ખાતર વગર પકવતો થાય તો એને વેચવા માટેની તકલીફ હતી. તો એ સમસ્યા દૂર કરવા માટે દૂધસાગર ડેરી બીડું ઉઠાવ્યું છે. અને મને જણાવતા આનંદ થાય છે કે આજથી લગભગ 6 મહિના પહેલાં ખેરાલુ ખાતે આપણો ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. એની અંદર જે પણ અનાજ કે કઠોળ આવશે એ ઓર્ગેનિક રીતે પકવેલું હશે તો ખેડૂત પાસેથી ઊંચા ભાવે ખરીદી અમૂલના નામથી પેક કરી આખા દેશ અને દુનિયામાં વેચવાનું કામ આપણે શરૂ કર્યું છે. તો એના દ્વારા પણ ખૂબ મોટી મદદ આપણને મળવાની છે. એ પ્રમાણે મધનું પણ કામ આપણે શરૂ કર્યું હતું. જે પણ પશુપાલકને પશુપાલનની સાથે સાથે મધનું કામ કરવું હોય તો મધમાખી ઉછેર માટેની પણ ટ્રેનિંગ પણ અપાવી હતી. ટ્રેનિંગ આપ્યા પછી જે પેટી લાવવાની હોય એ પણ ભારત સરકારના સહયોગથી એ પેટી લાવવા માટે પણ સબસિડી આપવાનું કામ આપણી દૂધસાગર ડેરીએ કર્યું છે. એના કારણે આજે એ મધુમક્ખી પાલનમાં પણ આપણે કામ આગળ વધારી રહ્યા છીએ. એ બધા કામો એટલા માટે કરીએ છીએ કે દૂધના સાથે વધારાની આવક મળતી થાય તો એ પશુપાલક સમૃદ્ધ થાય આપણો. એના અંદર બીજું એક નવું પીંછું આ વર્ષે ઉમેરાવાનું છે. મેં જે કહ્યું પ્રમાણે ઓર્ગેનિક પ્રોડક્ટ પણ આપણે લઈએ, એનું મધ પણ લઈએ, હવે એનું છાણ પણ લેવાની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ.
મહેસાણા ખાતે એક પ્લાન્ટ ખેરાલુ ખાતે, એક પ્લાન્ટ પાટણ ખાતે, આપણા 3 ઓર્ગેનિક પ્લાન્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતના ઘરેથી ઘેર બેઠા ગામમાં આવી અને તમારું વધારાનું જે પણ છાણ હશે એ છાણ આપણી દૂધસાગર ડેરી લઈ જશે, એમાંથી ખાતર બનાવશે, ગેસ બનાવશે અને વેચવાનું કામ પણ આપણે કરવાના છીએ. તો આ વધારાની આવક ઊભી કરવા માટે દૂધસાગર ડેરીએ જે પણ કામો કર્યા છે એના કારણે આપણા વડીલોએ જે સપનું જોયું હતું અને આપણી વ્યવસ્થા મજબૂત કરવાની હતી એ કામ દૂધસાગર ડેરી કરી રહી છે. હમણાં એપ્રિલ મહિનામાં અમારી બધા મુખ્ય ડેરીના અધિકારીઓ, જે મુખ્ય 100 અધિકારી છે, એના સાથે વોટર પાર્કની અંદર 2 દિવસની અમે ચિંતન બેઠક કરી હતી. એમ નામ સાગર મંથન બેઠક આપ્યું હતું. સાગરનું મંથન કર્યું હતું કે આવનારા 5 વર્ષમાં શું કરવું છે, આવનારા 5 વર્ષમાં શું કામ કરીએ તો ડેરી મોટી બની શકે. તો એના અંદર અમે ખૂબ મોટો ટાર્ગેટ લીધો છે. આ વખતે ટર્નઓવર 9,000 કરોડનું છે. હું ફરીથી કહું છું, 5 વર્ષના અંતે આપણું ટર્નઓવર 20,000 કરોડે પહોંચે એ રીતનો લક્ષ્યાંક લઈને કામ કરવા જઈ રહ્યા છીએ. અને 20,000 કરોડનું ટર્નઓવર થશે તો એનો લાભ પણ આપણને મળવાનો છે. આપણી ડેરી મોટી બનશે અને એના કારણે આપણે પશુપાલકને સારા ભાવ આપી શકીએ, આપણો પશુપાલક સમૃદ્ધ થાય એ માટેનું કામ પણ આપણે ચાલુ કર્યું છે. આ વખતે 2 કામ ખૂબ મોટા છેલ્લા 6 મહિનામાં થયા છે. પહેલું કામ એ આપણું અમૂલ પાર્લર. વર્ષોથી મનની અંદર એક ડંખ હતો કે સવારે 4 વાગે ઉઠી